મિત્રો નમસ્કાર। આજે કેજરીવાલ સર અને ગોપાલ ઇટાલિયા અને આખી આમ આદમી પાર્ટી હોળી અને ધૂળેટીની મજા લઈ રહ્યા છે। કોર્ટમાંથી સારો નિર્ણય આવી ગયો એટલે કેસમાંથી મુક્ત થઈ ગયા છે અને પોતાનું જે રાજકારણ છે એ પાછું એમને મળી ગયું છે કેજરીવાલ સરને, એટલે ધન્યવાદ કરું છું। પણ તમે લોકો જે ધૂળેટી અને હોળી હિન્દુ ધર્મનો તમે પાળી રહ્યા છે, તો જે મેરાજ મલિકની વાત કરશું, જે મેરાજ મલિકનો વિડીયો મેં ગયા અઠવાડિયામાં પણ એક મેં મારી યુટ્યુબ ચેનલમાં નાખ્યો હતો। તો મેરાજ મલિકનો પણ તહેવાર હતો ને કેજરીવાલ સર। હું કેજરીવાલ સરને ડાયરેક્ટ કહેવા માગું છું ગુજરાતી ભાષામાં, અને ગોપાલ ઇટાલિયાને પણ કહેવા માગું છું, અને ગુજરાતની આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોને પણ કહેવા માગું છું કે કોઈને ખબર છે કે નહીં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કેજરીવાલ સરને પણ અને પંજાબની આખી સરકારને પણ કે મેરાજ મલિક પણ કોઈ આમ આદમી પાર્ટીનો એમએલએ છે, જે કાશ્મીરનું ડોડા તાલુકાની અંદર જે આમ આદમી પાર્ટીનો એક જ જાંબાજ નેતા જે એમએલએ બની અને આજ ત્યાંની સરકારે એમને જેલમાં રાખ્યો છે। 5 મહિના થઈ ગયા। એમનું ફેમિલી શું કરે છે, એમનો પરિવાર શું કરે છે, એમના બાળકો શું કરે છે, એ કઈ રીતે એનું ગુજારણ કરે છે અને શું થઈ રહ્યું છે એની કોઈ તમે ખોજ નથી કરતા। એમનો મોટામાં મોટો તહેવાર મુસ્લિમ સમાજનો જે રમઝાન મહિનો ચાલે છે, રોજા ચાલે છે, તો એના પરિવારની ઉપર શું ગુજરતી હશે એ ક્યારેય તમે વિચાર કર્યું છે? આમ આદમી પાર્ટીના લોકોને કહું છું, ગોપાલ ઇટાલિયાને કહું છું, ઈશુદાન ગઢવીને કહું છું, તમે મોટું ઈશુદાનભાઈને કહું છું કે ઈશુદાનભાઈ, હું પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જ છે। ઉના તાલુકો નરેશભાઈ જાદવ, જિલ્લા ગીર સોમનાથ ઉપપ્રમુખ હતો હું। ખ્યાલ હશે તમને કે નહીં હોય ખબર નથી, પણ ઈશુદાનભાઈએ જે ટીવી ચેનલની ઉપર જે હનુમાન ચાલીસા વાંચ્યા, તો ભાઈ એકવાર હનુમાન ચાલીસા મેરાજ મલિકની માટે પણ તમે વાંચી શકતા હતા ને। એમનો પણ તહેવાર છે, એમના બાળકોને પણ તહેવારની જરૂર છે, એમને પણ જરૂર છે, તો કેમ નથી તમે 5 મહિનાથી કોઈ પણ સભાની અંદર મોટા ગુજરાતની અંદર તમે બહુ મોટી ફાંકા ફોજદારી કરો છો અને ખેડૂ કરીને ખેડૂતની તમે વારે આવી ગયા છો, તો તમારો જ કાર્યકર્તા, તમારો એમએલએ અને આમ આદમી પાર્ટીનો જાંબાજ કાર્યકર્તા જે કાશ્મીરની અંદર એક સીટ જીતીને બતાવી દીધી છે, કેજરીવાલ સરને કહું છું, અને આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નાગરિકોને કહું છું અને મતદારોને કહું છું કે જો આ રીતે મતભેદ અને ભેદ રાખે છે પાર્ટી, પોતે ડાન્સ અને ડિસ્કા કરે છે અને પંજાબી સોંગમાં ડાન્સ કરો છો ગોપાલભાઈ તમે, તો એકવાર તમે મેરાજ મલિકની વાત કેમ નથી કરતા? એ પણ આપણી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો એમએલએ છે। જેમ તમે એમએલએ છે એમ એ પણ એમએલએ છે, એને પણ નાચવા કૂદવાનો એનો પણ તહેવાર છે, તો ક્યારેય મેરાજ મલિકની વાત નથી કરતા। હું બધી જોઉં છું, તમારા ગ્રુપમાં જોડાયેલો છું, ગ્રુપની અંદર હું છું, ભલે મેં રાજીનામું દીધું હોય આમ આદમી પાર્ટીમાંથી, પણ મારું ફોલોપિંગ ચાલુ છે। ઓકે, તો મારું કહેવાનું એ છે, મતલબ કેજરીવાલ સાહેબને અને ઈશુદાન ગઢવીને, મનોજ સોરઠિયાને જે મોટી ફાંકા ફોજદારી તમે કરો છો, તો તમારો જે એમએલએ જે ડોડાની અંદર, કાશ્મીરના ડોડા તાલુકાની અંદર જે એમએલએ તમારો જે જેલની અંદર છે, ક્યારેય પણ તમે એમના બારામાં તમે ક્યાંય પ્રેસ કોન્ફરન્સ કરી, ક્યારેય એના ઘરે ગયા, એની તમે હાલચાલ પૂછ્યા, એના બાળકોની તમે ક્યાંય મુલાકાત લીધી? હું કેજરીવાલ સરને કહું છું, ડાયરેક્ટ કેજરીવાલ સર, તમે થોડીક ધ્યાન રાખો કે કાર્યકર્તા તમને એમને ગુજરાતમાં સરકાર તમારી ક્યારેય નહીં બને। હું તમને ચેલેન્જ કરું છું, ભલે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય અને હું કર્ણાટકમાં રહું છું, બેંગ્લોરમાં પણ હું ઘણી ડિબેટોમાં જાઉં છું અને આમ આદમી પાર્ટીની અવાજ ઉપાડું છું, આમ આદમી પાર્ટીના તરફથી હું ઘણી બધી ડિબેટો જાઉં છું, પણ મારો કહેવાનું, જ્યારે અમને નારાજગી એના માટે થાય કે એક વ્યક્તિ કાશ્મીરની અંદર જેલમાં છે, તમે એની ક્યાંય વાત નથી કરતા, અને તમે હોળી અને ધૂળેટીમાં તમે ડાન્સ ને ડિસ્કા કરી અને તમે નવા કપડાં પહેરી અને ડાન્સ કરો છો, તો મેરાજ મલિકનું શું? જય હિન્દ, જય ગુજરાત।